નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોશું ગદ્ય પાઠ 5 ગુણવતી કન્યા. તો એનું ભાષાંતર આપણે અહીં જોઈએ તો કાંચીનગરે એટલે કે કાંચીનગરમાં શક્તિકુમાર નામનો નામઃ એક એટલે નામનો, એકઃ એટલે એક, શ્રેષ્ઠી પુત્ર એટલે શેઠનો દીકરો, શ્રેષ્ઠી પુત્ર એટલે કે સાહુકારનો પુત્ર, પ્રતિવસતી સ્મ એટલે રહેતો હતો. જે કાંચીનગર છે એમાં શક્તિકુમાર નામનો એક સાહુકારનો પુત્ર રહેતો હતો. બરાબર, એક ધનવાન અને એક સંસ્કારી પરિવારનો. સ એટલે કે તે, યદા એટલે કે જ્યારે, સ્વકીયસ્ય એટલે કે પોતાના જીવનના, દ્રાવિસતી તમે એટલે કે 22મા વર્ષમાં, વર્ષ એટલે વર્ષમાં, પ્રવિષ્ટ એટલે પ્રવેશ કરો, તદા એટલે ત્યારે, જ્યારે તે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે, ચિંતામાપન્નઃ એટલે કે ચિંતામાં પડે છે, નાસ્તિ એટલે કે નથી, દારવિહીના નામ એટલે કે પત્ની વગરના, અનુરૂપ ગુણ દારાણામ, અનુરૂપ એટલે કે યોગ્ય ગુણ, અને તો અહીં કીધું છે કે અનુરૂપ ગુણ ન હોય અથવા પત્ની ન હોય તો ચસ એટલે અને સુખમ એટલે સુખ. તો શક્તિકુમાર છે એ ચિંતામાં પડે છે અને એક વિચારે છે કે પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને, ચ એટલે અને સુખમ એટલે સુખ, નાસ્તિ એટલે નથી, તો સુખ હોતું નથી. પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને સુખ હોતું નથી. તત્કથમ તો કઈ રીતે, ગુણવતીમ એટલે ગુણ્ય લ અથવા ગુણવતી, જેની અંદર સારા ગુણો છે તે, જે ઘરને સારી રીતે સાચવી શકે, અને વ્યવસ્થિત કન્યાને કઈ રીતે હું પ્રાપ્ત કરું. ભાર્યામ એટલે પત્ની, અહમ એટલે હું, વિંદયમિતિ એટલે વિંદ ધાતુ છે, વિંદ એટલે પ્રાપ્ત કરવું અથવા મેળવવું. તો એ વિચારે છે કે પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને સુખ હોતું જ નથી, તો હું કઈ રીતે ગુણિયલ પત્નીને પ્રાપ્ત કરું. પ્રશ્નાર્થ ચિહ્ન છે. બરાબર, અહીં આપણે મૂકવાનું છે. તતઃ એટલે કે પછી, સ એટલે તે, પ્રભુતમ એટલે ખૂબ જ, વિચારીએ એટલે વિચારીને, વસ્ત્રાંતે એટલે વસ્ત્રને અંતે, પિનદ્ધશાલીહ એટલે કે પ્રસ્થ ડાંગર હોય તેને ખૂબ વિચારીને, તે જે એને કપડાને છેડે બાંધેલી ડાંગર એ લઈને, દાર ગ્રહણા એટલે કે પત્નીને મેળવવા માટે, દાર એટલે પત્ની, દારા એટલે પત્ની, પત્નીના અર્થ છે દારા એટલે પત્ની, ભાર્યા એટલે પત્ની અને જાયા એટલે પત્ની. તો અહીં દારા શબ્દનો ઉપયોગ થયો છે. તો એમાં કહેવાયેલું છે કે દાર ગ્રહણાય વિવિધાન એટલે અલગ અલગ, દેશાન એટલે દેશોમાં, અભ્રમત એટલે ફર્યો અથવા ભટક્યો. તો હવે તે અનુરૂપ પત્નીને મેળવવા માટે અલગ અલગ પ્રદેશમાં, અલગ અલગ જુદા જુદા દેશોમાં એ ભટકે છે. એ વસ્ત્રને અંતે શું બાંધે છે? પ્રસ્થ ડાંગર. એકદા એક દિવસ તે, કાવેરી તીર પત્તેન એટલે કાવેરી નદીને કાંઠે, સમાગત એટલે આવી પહોંચ્યો. બરાબર, હવે આપણે આખા ફકરાનું ભાષાંતર જોઈએ તો, કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક સાહુકારનો પુત્ર રહેતો હતો. તે તેના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે ચિંતામાં પડે છે કે પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને સુખ હોતું નથી, તો હું કઈ રીતે ગુણવાન પત્નીને મેળવું. પછી ખૂબ જ વિચારીને તે કપડાને છેડે બાંધેલી ડાંગર લઈને પત્નીને મેળવવા માટે જુદા જુદા દેશોમાં ભટકે છે. એકવાર તે કાવેરી નદીને કાંઠે આવેલા એક નગરમાં આવી પહોંચ્યો. અસ્તુ.